અંકલેશ્વર જીઆઈડીસી કોર્પોરેટ ચૂંટણી જંગમાં ગત ટર્મમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. વર્ષોથી મંડળ પર એક હતું દબદબો ધરાવતી સહયોગ પેનલને હરાવીને વિકાસ પેનલ સત્તારૂઢ થઈ હતી. વિકાસ પેનલ માટે આ ચૂંટણી પોતાના કામોમાં જોરે સત્તા બરકરાર રાખવા માટે અત્યંત અગત્યની છે. વિકાસ પેનલને બહુમતી માટે માત્ર 3 બેઠકની જરૂર છે. બીજી તરફ ગત ચૂંટણીમાં સત્તા ગુમાવનાર સહયોગ પેનલ માટે આ લડાઈ અસ્તિત્વ અને પુનઃ સત્તા મેળવવાની છે. સહયોગ પેનલના 8 સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે ફરી શાસન ધુરા સંભાળવા માટે તમામ 10 બેઠક જીતવી પડે તેમ છે, જે તેમના માટે મોટો પડકાર સાબિત થશે. 7 જૂન ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. હવે આગામી 20મી જૂને ફોર્મ પરત ખેંચાયા બાદ ખરાખરીનું ખેલનું ચિત્ર સ્પષ્ટ થશે અને 30 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ વિવિધ બેઠકો માટે ફોર્મ ઉપાડવાનો ઘસારો જોવા મળ્યો છે. અત્યાર સુધીના આંકડા મુજબ જનરલ કેટેગરીની 8 બેઠક પર 35 ફોર્મ ઉપડ્યા છે. રિઝર્વ કેટેગરીમાં 1 બેઠક પર 5 ફોર્મ ઉપડ્યા છે. કોર્પોરેટ કેટેગરી 1 બેઠક પર 5 ફોર્મ ઉપડ્યા છે. શનિવાર સાંજ સુધી કુલ 45 ફોર્મનો ઉપાડ થયો છે, જ્યારે આવતીકાલે કુલ કેટલા ફોર્મ ભરાય છે એ સ્પષ્ટ થશે.